લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ અને અલ્ટરનેટ કરંટના ગુજકેટ પર આધારિત એમસીક્યુઝની ચર્ચાઓ કરી. આજે પણ આપણે આ જ ચેપ્ટરના થોડા એમસીક્યુની ચર્ચા કરીશું. સૌપ્રથમ એમસીક્યુ નંબર 24. એક એલસીઆર શ્રેણી એસી પરિપથમાં L ઇઝ ઇક્વલ ટુ 10 મિલી હેનરી અને C ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ ફેરેડે છે. જો અનુનાદીય આવૃત્તિ બમણી કરવી હોય તો ઇન્ડક્ટરને બદલ્યા સિવાય કેપેસિટન્સ ખાલી જગ્યા માઇક્રોફેરેડે કરવું પડે. અહીં અનુનાદીય આવૃત્તિ બમણી કરવાની વાત કરેલ છે અને એલ અચળ છે અને કેપેસિટન્સ જે છે એ શોધવાનું છે. હવે આપણે એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે અનુનાદીય કોણીય આવૃત્તિનું સૂત્ર જાણીએ છીએ. ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. હવે આ જે પરિસ્થિતિ છે તે પહેલી પરિસ્થિતિ છે. હવે જો અનુનાદીય જે આવૃત્તિ છે એના કરતાં જ્યારે બમણી આવૃત્તિ કરીએ એટલે કે ω0 ડેશ લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 2ω0 જો કરીએ તો ત્યારે જે કેપેસિટન્સ છે એનું મૂલ્ય કેટલું થાય. તો અહીં આપણે આ રીતે લખી શકાય કે અનુનાદીય આવૃત્તિ બમણી કરતાં ω0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2ω0 અને L ઇઝ ઇક્વલ ટુ L જ રહેશે, માટે C ડેશ કેટલા થશે. અને સૂત્ર જો લખવું હોય તો માટે ω0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/√LC ના બદલે LC ડેશ લખવું પડશે. હવે આ જે ω0 ડેશ છે તે અને આ ω0 છે એ બેનો ગુણોત્તર લઈ લો તો અહીં આ રીતે લખાશે. માટે ω0 ડેશ બાય ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC ડેશ ડિવાઇડેડ બાય 1/√LC થશે. હવે ω0 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2ω0 એટલે 2ω0 લઈ લીધું. ω0 છેદમાં તેમના તેમ લખી દીધા. સો ઇઝ ઇક્વલ ટુ આ છેદમાં જશે અને આ છેદના છેદમાં છે અને એટલા માટે આ પદ અંશમાં જશે. માટે અંડરરૂટ લખીએ તો LC થશે અને છેદમાં LC ડેશ થશે. હવે અહીં L અને L કેન્સલ આઉટ થશે અને આ તરફ અહીં ω0 અને ω0 કેન્સલ આઉટ થશે. માટે અહીં 2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ અહીં C રહી જશે, C બાય C ડેશ રહી જશે. હવે આપણે C ડેશ શોધવાનું છે. માટે પહેલાં તો આપણે આ જે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ તો 2નો વર્ગ એટલે 4 થશે અને અહીં વર્ગમૂળ નીકળી જશે. માટે 4 ઇઝ ઇક્વલ ટુ C બાય C ડેશ. હવે C ડેશને સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ C બાય 4 થશે. અહીં C આપણને આપેલ છે, C ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ છે ફેરેડે. માટે 1/4 ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷. સો C ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ 10⁻⁷ થશે. હવે અહીં માઇક્રોફેરેડેમાં મેળવવાનું છે. માટે જો ધારો કે આ આપણે એક દશાંશ ચિહ્ન ડાબી તરફ આમ જો ખસેડીએ તો 10⁻⁴ લખવું પડે અને 10⁻⁴ ઇન્ટુ 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁶ થશે. માટે C ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.025 ઇન્ટુ 10⁻⁶ ફેરેડે
પણ 10⁻⁶ ફેરેડે ઇઝ ઇક્વલ ટુ 1 માઇક્રોફેરેડે થશે. માટે C ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.025 માઇક્રોફેરેડે થશે, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ નંબર 24 આન્સર ઇઝ બી 0.025 માઇક્રોફેરેડે થશે. હવે MCQ 25 અવગણ્ય અવરોધ ધરાવતા 50 મિલી હેનરી આત્મપ્રેરકત્વવાળા ઇન્ડક્ટર અને 500 પિકા ફેરેડે કેપેસિટન્સ ધરાવતા પરિપથની અનુનાદીય આવૃત્તિ ખાલી જગ્યા. હવે આ દાખલાની અંદર આપણને એક ઇન્ડક્ટન્સ 50 મિલી હેનરી ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર છે અને કેપેસિટર 500 પિકા ફેરેડેનું છે. અને આ પરિપથ જે છે, જે એલસી પરિપથ છે, એની અનુનાદીય આવૃત્તિ માંગેલી છે. તો આપણે જાણીએ છીએ અનુનાદીય કોણીય આવૃત્તિ. તો અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. હવે ω0 ઇઝ ઇક્વલ ટુ 2πf0 લખી દેવાય. સો ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. હવે આપણે પરિપથની અનુનાદીય આવૃત્તિ શોધવાની છે. માટે f0 ને સૂત્ર કરતા કરીએ. સો ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC થશે. હવે આપણે અહીં જે કિંમતો છે L, C, પાઈ એની કિંમતો મૂકી દઈએ. સો f0 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 3.14 અંડરરૂટ અહીં L ઇઝ ઇક્વલ ટુ 50 મિલી હેનરી. સો 50 ઇન્ટુ 10⁻³ હેનરી થશે, જે અહીં લખેલ છે. 50 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ અહીં 500 પિકા ફેરેડે છે. માટે 500 ઇન્ટુ 10⁻12 અહીં ફેરેડે લખાય. હવે અહીં આ એક 0 અને આ બે 0 એટલે 10⁻³ થાય, અને આ 10⁻³ છે એટલે કેન્સલ આઉટ થશે. માટે 5 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 25 થશે, અને આ 10⁻12 તેમના તેમ. માટે f0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√25 ઇન્ટુ 10⁻12 થયા. હવે 25 નું રૂટ 5 થશે, અને 10⁻12 નું રૂટ એ 10⁻6 થશે. માટે f0 ઇઝ ઇક્વલ ટુ 1/2π ઇન્ટુ 5 ઇન્ટુ 10⁻6 થયો. હવે અહીં જે આન્સર છે તે પાઈમાં છે, એટલા માટે આપણે પાઈની કિંમત મૂકેલી નથી. હવે અહીં 5 ઇન્ટુ 2 થશે એટલે 10 થયા, અને આ 10⁻6 એટલે 10⁻1 ઇન્ટુ 10⁻6, સો 10⁻5 થશે. અને એને જો આપણે અંશમાં મૂકીએ તો આ રીતે f0 ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડિવાઇડેડ બાય આ પાઈ અહીં લખી દઈએ તો પાઈ થશે, એટલા હર્ટ્ઝ. માટે પરિપથ જે છે એની અનુનાદીય આવૃત્તિ f0 ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડિવાઇડેડ બાય પાઈ હર્ટ્ઝ થશે. અને એ અહીં ઓપ્શન એ છે. માટે MCQ 25 આન્સર ઇઝ એ 10⁵ ડિવાઇડેડ બાય પાઈ હર્ટ્ઝ થશે. MCQ નંબર 26 માત્ર અવરોધ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથના પાવર ફેક્ટરનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હવે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વિચારીએ તો આપણે જાણીએ છીએ કે
માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ સાથે સમાન કળામાં છે અને તેથી અહીં આપણે એમ કહી શકાય કે એમનો કળા તફાવત શૂન્ય થાય. અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં π/2 રેડિયન જેટલો પાછળ હોય છે અને તેથી phi ઇઝ ઇક્વલ ટુ અહીં π/2 રેડિયન થશે. માટે જો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે લખવું હોય તો પાવર ફેક્ટર cos phi ઇઝ ઇક્વલ ટુ અહીં cos 0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1 થશે. એટલે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થયો. અને માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પાવર ફેક્ટર એટલે cos phi ઇઝ ઇક્વલ ટુ અહીં cos π/2 અને cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો અહીં આપણને અવરોધ અને ઇન્ડક્ટર ના પાવર ફેક્ટરનો ગુણોત્તર માંગેલ છે. માટે જો ગુણોત્તર લેવો હોય તો 1 ડિવાઇડેડ બાય 0 લખવું પડશે. સો 1 ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇક્વલ ટુ અહીં અનંત અથવા તો ઇન્ફિનિટી થશે. જો કદાચ અત્યારે ગુણોત્તર આનો ઊંધો માંગેલો હોય કે ઇન્ડક્ટર અને અવરોધના પાવર ફેક્ટરનો તો 0/1 થશે, ત્યારે આન્સર 0 આવશે. જ્યારે અત્યારે આ દાખલાની અંદર આ એમસીક્યુમાં ગુણોત્તર 1/0 એટલે ઇન્ફિનિટી થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ 26 આન્સર ઇઝ સી, અનંત અથવા ઇન્ફિનિટી આવશે. હવે MCQ 27 RL પરિપથ માટે એસી સપ્લાય જોડવામાં આવે છે જેના વોલ્ટેજ V બરાબર 220 સાઇન 120t વોલ્ટ છે અને પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 4 સાઇન 120t -60 ડિગ્રી એમ્પિયર છે. તો અહીં પરિપથમાં વપરાતો જે પાવર છે એ પાવર શોધવાનો છે. હવે પહેલાં તો અહીં આપણે પરિપથનો જો વપરાતો પાવર શોધવો હોય તો સૂત્ર આપણી પાસે P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos phi છે. અહીં આ જે આપેલા જે સૂત્રો જે છે એના ઉપરથી આપણને VM અને IM મળશે અને જે cos phi છે એની કિંમત મળશે. તો એ કિંમતો પરથી આપણે અહીં જે પરિપથમાં વપરાતો પાવર તે શોધી શકાય. દાખલા તરીકે આ જે સમીકરણ છે એને V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી સાથે જો સરખાવીએ તો અહીં VM ઇઝ ઇક્વલ ટુ 220 વોલ્ટ હશે, જે અહીં લખેલ છે. અને અહીં I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી -5 સાથે જો સરખાવીએ અહીં તો એનો અર્થ એમ થયો કે અહીં 120t -5 જ્યાં phi ઇઝ ઇક્વલ ટુ એટલે કે કડા તફાવત જે છે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે એ phi ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. અને અહીં મહત્તમ IM મહત્તમ પ્રવાહ IM ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર મળે છે. માટે પરિપથમાં વપરાતો પાવર P ઇઝ ઇક્વલ ટુ VRMS IRMS ઇન્ટુ cos phi થશે. હવે આ VM IM ની કિંમત આપેલી છે તો VRMS ને આપણે ફેરવી દઈએ તો VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 લખીએ છીએ ઇન્ટુ IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2 ઇન્ટુ cos phi, જ્યાં phi ની કિંમત 60 ડિગ્રી છે એ લખી દઈએ તો cos 60 ડિગ્રી થશે. માટે P ઇઝ ઇક્વલ ટુ VM IM અને √2 ઇન્ટુ √2 ઇઝ ઇક્વલ ટુ 2 થશે અને ઇન્ટુ cos 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/2 થાય. માટે અહીં ઇઝ ઇક્વલ ટુ VM ઇઝ ઇક્વલ ટુ 220 અને ઇન્ટુ IM એટલે 4 એમ્પિયર
અને આ 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4, નીચે છેદમાં 4 થશે. એટલે આ 4 અને આ 4 કેન્સલ આઉટ થશે, માટે આન્સર રહેશે અહીંયા P ઇઝ ઇક્વલ ટુ 220 વોટ જેટલા થશે. આમ પરિપથમાં વપરાતો જે પાવર છે એ P ઇઝ ઇક્વલ ટુ 220 વોટ છે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 27 આન્સર ઇઝ સી, 220 વોટ થશે. હવે MCQ 28, 10 ઓહ્મ અવરોધ ધરાવતી ટ્રાન્સમિશન લાઇન પર 22,000 વોલ્ટનો 2.2 કિલો વોટનો, અહીં 22,000 વોલ્ટ છે અને અહીં 2.2 કિલો વોટનો પાવર ટ્રાન્સમિશન કરાતો હોય તો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો પાવર ખાલી જગ્યા. તો અહીં આપણને અવરોધ આપેલ છે, અહીં V અને P આપેલ છે. તો સૌપ્રથમ જો ઉષ્મા રૂપે જે વ્યય થતો જો પાવર શોધવું હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ I²R મુજબ થાય. તો પહેલાં આપણે પ્રવાહનું મૂલ્ય શોધી નાખીએ અને ત્યાર પછી I² ઇન્ટુ R સૂત્ર પરથી આપણે અહીં આ જે ઉષ્મા રૂપે કેટલો વ્યય થાય છે તે શોધીએ. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I. સો I ઇઝ ઇક્વલ ટુ અહીં P ડિવાઇડેડ બાય V થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં P ઇઝ ઇક્વલ ટુ 2.2 કિલો વોટ છે, માટે 2.2 ઇન્ટુ 10⁻³ થયા અને ડિવાઇડેડ બાય અહીં વોલ્ટેજ 22,000 વોલ્ટ છે તો 22,000 વોલ્ટ લખી દીધા. પણ અહીં આ જે 10⁻³ અને આ 10⁻³ કેન્સલ આઉટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 2.2 divided by 22. So I is equal to 0.1 એમ્પિયર થશે. તો અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ 0.1 એમ્પિયર મળે છે. માટે ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો જે પાવર એને ધારો કે આપણે P' કહીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં R² ઇન્ટુ R જેટલું થાય. સો ઇઝ ઇક્વલ ટુ 0.1 હોલ સ્ક્વેર ઇન્ટુ 10. અહીં 10 અવરોધ છે અને આ આઈની કિંમત લખી, માટે 10⁻0.1 1.1 અને 10 કેન્સલ આઉટ થશે, માટે P' ઇઝ ઇક્વલ ટુ 0.1 વોટ થશે. આમ જે પરિપથમાં ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થતો પાવર P' ઇઝ ઇક્વલ ટુ 0.1 વોટ છે, જે અહીં ઓપ્શન એ છે. માટે MCQ 28 આન્સર ઇઝ A, 0.1 વોટ થશે. હવે MCQ 29, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 3:2 છે. જો પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 30 વોલ્ટ લાગુ પાડ્યો હોય તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ કેટલો હશે? હવે અહીં જે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર જે છે એને આપણે R વડે દર્શાવીએ છીએ અને એનો મતલબ કે ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા અને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોત્તર કહેવાય. એટલે કે N2 ડિવાઇડેડ બાય N1 ઇઝ ઇક્વલ ટુ R થાય. અત્યારે આપણને N2 બાય N1 ઇઝ ઇક્વલ ટુ 3:2 આપેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ 3/2 લખાશે, માટે N2 બાય N1 ઇઝ ઇક્વલ ટુ 3/2 થશે. હવે જો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આપણે સૂત્ર જાણીએ છીએ ε2 બાય ε1 ઇઝ ઇક્વલ ટુ N2 ડિવાઇડેડ બાય N1 થાય. માટે ε2 બાય ε1 ઇઝ ઇક્વલ ટુ 3/2.
અહીં આપણે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ શોધવાનો છે, માટે એપ્સાઇલોન 2 સૂત્ર કરતા કરીએ ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ અહીં એપ્સાઇલોન 1 થશે. હવે એપ્સાઇલોન 1 ની કિંમત આપેલી છે 30 વોલ્ટ, માટે અહીં એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ 30 થયા, માટે 2 ઇન્ટુ 15 ઇઝ ઇક્વલ ટુ 30, માટે 15 રહેશે, માટે 15 ઇન્ટુ 3 એટલે 45 થયા, માટે એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ 45 વોલ્ટ થશે. આમ ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ 45 વોલ્ટ થયું, જે અહીં ઓપ્શન બી છે. માટે MCQ 29 આન્સર ઇઝ બી 45 વોલ્ટ થશે. હવે MCQ 30 કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર 230 વોલ્ટ અને 2 એમ્પિયરના લોડ પ્રવાહની લાઇન પર કાર્ય કરે છે. અહીં લોડ પ્રવાહ છે એટલે કે આઉટપુટ પ્રવાહ કહેવાશે, અને પ્રાથમિક અને ગૌણ ગૂંચળાના આંટાનો ગુણોત્તર 1:25 છે. તો પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે. હવે પહેલા તો એક વાત સમજી લઈએ કે અહીં N1/N2 1:25 આપેલ છે. એટલે જો ધારો કે આપણે અહીં સૂત્રનો જ્યારે ઉપયોગ કરીશું ત્યારે N2/N1 એટલે કે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર આવશે, તો ત્યારે આપણે અહીં કાળજી રાખવી પડશે કે અહીં N1/N2 આપેલું છે અને આપણે લેવાનું છે N2/N1. સો આટલી કાળજી લેવી પડશે. તો જોઈએ આપણે એનો ઉકેલ શું છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે જો આપણે કહેવું હોય તો I1/I2 ઇઝ ઇક્વલ ટુ N2/N1 હોય છે. માટે અહીં જો આપણે આપેલ જે છે N1/N2 ઇઝ ઇક્વલ ટુ 1:25, સો ઇઝ ઇક્વલ ટુ 1/25 લખાય. પરંતુ અહીં જો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર લખીએ તો N2/N1 ઇઝ ઇક્વલ ટુ અહીં 25/1 ઇઝ ઇક્વલ ટુ 25 થશે. હવે આ જે સૂત્ર છે એ સૂત્રમાં N2/N1 આપણને 25 મળે છે અને I1 શોધવાનું છે, I2 આપેલું છે, લોડ પ્રવાહ બી છે અને લોડ વોલ્ટેજ બી છે. લોડ એટલે આઉટપુટ, અને આઉટપુટની અંદર 230 વોલ્ટ આપેલા છે. અહીં વોલ્ટેજ 230 વોલ્ટ છે અને પ્રવાહ 2 એમ્પિયર આપેલા છે. તો આપણે અહીં I2 જોઈશે. I2 એટલે કે 2 એમ્પિયર લેવા પડશે. માટે I1 ઇઝ ઇક્વલ ટુ N2/N1 ઇન્ટુ I2 થશે. માટે અહીં આપણે જો 2 એમ્પિયર I2 બરાબર 2 એમ્પિયર લખી દઈએ અને N2/N1 અહીં 25 મેળવેલ છે, માટે 25 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ અહીં I1 ઇઝ ઇક્વલ ટુ 50 એમ્પિયર થયા. આમ પ્રાથમિક ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ 50 એમ્પિયર થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ 30 આન્સર ઇઝ સી અને 50 એમ્પિયર થશે. હવે MCQ 31 એક ટ્રાન્સફોર્મર 240 વોલ્ટના એસી મેઇન્સમાંથી 140 વોટ અને 24 વોલ્ટના બલ્બ માટે વપરાય છે. જો એસી મેઇન્સમાં વહેતો અહીં પ્રવાહ જો 0.7 એમ્પિયર હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા લગભગ ખાલી જગ્યા હોય. તો અહીં તમે જોઈ શકો છો કે આ ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ છે જે 240ના એસી મેઇન્સમાંથી અહીં બલ્બ 140 વોટ વાપરે છે અને 24 વોલ્ટનો ઉપયોગ થાય છે.
માટે શરૂઆતમાં જો આપણે કહીએ તો અહીં જે ટ્રાન્સફોર્મરમાં જે ઇનપુટ પાવર જો કેવો હોય તો પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I થાય અને એ 240 છે અને જે પ્રવાહ જે છે એસી મીન્સમાં એ 0.7 એમ્પિયર છે માટે ઇનપુટ પાવર P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ 240 ઇન્ટુ 0.7 ઇઝ ઇક્વલ ટુ 168 વોટ થશે. તો આ આપણને મળે છે ઇનપુટ પાવર મળે છે. હવે જે આઉટપુટ પાવર જે છે એમાં બલ્બ 140 વોટ વાપરે છે માટે આઉટપુટ પાવરને ધારો કે P ડેશ નામ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ 140 વોટ જેટલો વાપરે છે માટે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ડિવાઇડેડ બાય ઇનપુટ પાવર એટલે 140 અને ભાગ્યા 168 કરીએ તો અહીં ઇઝ ઇક્વલ ટુ 0.83333 મળે છે પણ રાઉન્ડ ઓફ જો કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.83 ઇન્ટુ 100% થશે. સો ઇઝ ઇક્વલ ટુ આપણે 83% થાય માટે ટ્રાન્સફોર્મર જે છે એની કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ 83% થાય. તો અહીં આપણા પાસે જે ઓપ્શન્સ આપેલા છે એમાં ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા લગભગ ખાલી જગ્યા તો અહીં 83% એટલે કે અહીં આ 80 નજીક છે માટે અહીં ઓપ્શન બી આન્સર થશે માટે MCQ 31 આન્સર ઇઝ બી 80% થશે. હવે MCQ 32 એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ 11 કિલો વોલ્ટથી ઘટાડીને 220 વોલ્ટ કરવામાં આવે છે. જો પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ 100 એમ્પિયર હોય તો ગૌણ ગૂંચળામાં વહેતો પ્રવાહ ખાલી જગ્યા છે. તો અહીં આપણે જાણીએ છીએ કે જો આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર એક સરખો બને. વ્યવહારમાં એવું થતું નથી. વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે ઉષ્મા ઉર્જા રૂપે થોડો વ્યય થાય છે માટે ઇનપુટ પાવર કરતાં આઉટપુટ પાવર ઓછો જ હોય અને અહીં આદર્શ પરિસ્થિતિ છે એટલે અહીં એપ્સાઇલોન 1 ઇન્ટુ I1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2 ઇન્ટુ I2 થશે માટે I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 1 I1 ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 2 થશે. અહીં I2 ને આપણે સૂત્ર કરતા કરેલ છે કારણ કે ગૌણ ગૂંચળામાં વહેતો પ્રવાહ માંગેલ છે માટે અહીં એપ્સાઇલોન 1 એટલે 11 કિલો વોલ્ટ 11 કિલો વોલ્ટ એટલે 11 ઇન્ટુ 10³ વોલ્ટ થશે અને ઇન્ટુ I1 એટલે 100 એમ્પિયર છે ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 2 એટલે 220 વોલ્ટ થશે. તો અહીં આ બધી કિંમત આપણે અહીં એડ કરી દઈએ છીએ. અહીંયા ધારો કે આપણે જો આ 0 છે એ 0 આ એક 0 કેન્સલ આઉટ કરીએ. અહીં 11 2 ઝા 22 માટે અને 2 5 ઝા 10 સો અહીં 5 રહેશે અને અહીંયા 10³ તો છે જ માટે I2 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10³ એમ્પિયર થયું પણ અહીં ઓપ્શન્સ બધા કિલો એમ્પિયરમાં છે માટે I2 ઇઝ ઇક્વલ ટુ 5 કિલો એમ્પિયર થશે. આમ ગૌણ ગૂંચળામાં વહેતો પ્રવાહ એ 5 કિલો એમ્પિયર થયું કે જે અહીં ઓપ્શન એ છે.
માટે MCQ 32 આન્સર ઇઝ એ 5 કિલો એમ્પિયર થાય. હવે MCQ 33 એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા અનુક્રમે 1000 એટલે 1000 અને 3000 છે. જો પ્રાઇમરી કોઇલમાં 80 વોલ્ટનો એસી સપ્લાય આપવામાં આવે તો ગૌણ ગૂંચળામાં એક આંટા દીઠ મળતો વોલ્ટેજ કેટલો? એટલે અહીં આપણને ગૌણ ગૂંચળામાં એક આંટા દીઠ જે વોલ્ટેજ છે તે શોધવા કીધું છે. એટલે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે કે અહીં આપણને N1 N2 આપેલ છે. અહીં પ્રાથમિક પહેલાં છે એટલે 1000, N1 ઇઝ ઇક્વલ ટુ 1000 છે અને N2 ઇઝ ઇક્વલ ટુ 3000 છે. પ્રાઇમરી કોઇલનો વોલ્ટેજ એટલે એપ્સાઇલોન 1 આપેલો છે. અહીં એપ્સાઇલોન 2 પહેલાં તો શોધવું પડશે અને ત્યાર પછી આપણે ગૌણ ગૂંચળામાં એક આંટા દીઠ મળતો વોલ્ટેજ શોધવો પડશે. કારણ કે ગૌણ ગૂંચળામાં આંટાની કુલ સંખ્યા તો અહીં 3000 છે. માટે પર આંટા દીઠ કેટલા તે આપણે શોધી લઈએ. પહેલાં આપણે એપ્સાઇલોન 2 મેળવીએ. માટે આ જે ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરમાં આપણે સૂત્ર જાણીએ છીએ એપ્સાઇલોન 2 બાય એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1. અહીં આપણે એપ્સાઇલોન 2 શોધવાના છે માટે એને સૂત્ર કરતા કરી દઈએ. માટે એપ્સાઇલોન 2 સૂત્ર કરતા કરેલ છે ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1 ઇન્ટુ એપ્સાઇલોન 1. સો એપ્સાઇલોન 2 ઇઝ ઇક્વલ ટુ N2 ઇઝ ઇક્વલ ટુ 3000 divided by N1 is equal to 1000 અને into એપ્સાઇલોન 1 is equal to 80 વોલ્ટ. આ આપણે કિંમતો ઉમેરી દીધી. હવે આ અહીં 10⁻³ અને 10⁻³ કેન્સલ થશે માટે 3 into 80. સો એપ્સાઇલોન 2 is equal to 240 વોલ્ટ થશે. આ જે વોલ્ટેજ મળે છે એ ગૌણ ગૂંચળામાં જે વોલ્ટેજ છે તે મળે છે. આપણને અહીં ગૌણ ગૂંચળામાં એક આંટા એટલે પ્રત્યેક આંટા દીઠ વોલ્ટેજ કેટલો છે એ માંગેલ છે. માટે જો આમ કહી શકાય કે 3000 આંટા માટે જે કુલ વોલ્ટેજ છે તે 240 છે. માટે એક આંટા માટે કેટલો? તો પ્રત્યેક આંટા દીઠ મળતો વોલ્ટેજ એટલે એપ્સાઇલોન 2 ડિવાઇડેડ બાય N2 થશે. સો ઇઝ ઇક્વલ ટુ 240 ડિવાઇડેડ બાય આ આપણે મેળવેલ છે અહીંયા 3000 એટલે N2. સો ઇઝ ઇક્વલ ટુ 0.08 વોલ્ટ જેટલું થશે, જે અહીં ઓપ્શન એ છે. માટે MCQ 33 આન્સર ઇઝ એ 0.08 વોલ્ટ થશે. હવે MCQ 34 એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલમાં 120 વોલ્ટ આપતા ગૌણ ગૂંચળામાં મળતો વોલ્ટેજ 240 વોલ્ટ છે. જો પ્રાઇમરી કોઇલમાં આંટાની સંખ્યા જો 75 હોય તો ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા ખાલી જગ્યા. આ એક સિમ્પલ દાખલો છે. આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે જો આ સૂત્ર છે એપ્સાઇલોન 2 બાય એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1. હવે આ આપેલ કિંમતો છે તે મૂકી દઈએ. અહીં એપ્સાઇલોન 2 એટલે 240 છે એ અહીં લખેલ છે. અહીં એપ્સાઇલોન 1 એટલે 120 વોલ્ટ થશે એ અહીં લખી અને ઇઝ ઇક્વલ ટુ N2 શોધવાનું છે ડિવાઇડેડ બાય N1 એટલે 75 છે. માટે જો N2 ને સૂત્ર કરતા જો કરીએ અહીંયા પહેલાં તો અહીં 120 240 થશે માટે અહીં 2 રહી જશે અને ઇન્ટુ 75 ઇઝ ઇક્વલ ટુ N2 લખાશે. માટે N2 ઇઝ ઇક્વલ ટુ 75 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 150. માટે ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા 150
50 જેટલી છે, જે અહીં ઓપ્શન એ છે અને માટે અહીં MCQ 34 આન્સર ઇઝ A 150 થશે.